દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકારો. તો આપણે 5:30 સુધી કે છે સાહેબ, તો 10 મિનિટ વધારજો. 10 મિનિટ વધારજો, 50 મિનિટ પૂરી કરજો. 50 મિનિટ હોવી જોઈએ, એનું ગણિત હોય છે. ગણિત પૂરું રાખજો. આપણું વિતરાગ ભગવંતોનું ગણિત પાક્કું હોય છે. એ વિતરાગ ભગવંતોનું ગણિત છે. વિતરાગ ભગવંતોનું ગણિત તો 8ના આંકડાથી ચાલુ થાય છે. 8 સમય શું કે છે? પછી 8 સમયથી ચાલુ થાય તે 8 ક્ષણ 8 ક્ષણ કહેવાય. ક્ષણ એટલે આપણે મિનિટ સમજવાની. એટલે મિનિટ એટલે આપણી જાડી મિનિટ એટલે 10 મિનિટ કરી નાખી 8ની. પછી દાદા કહે છે આપણે દહીંવડા અમે ખાવાવાળા એટલે તમે બધા એવા છો ને, સિનેમા જોવાવાળા બધા, એટલે તમારા માટે પણ 25% છૂટ વધારાની. એટલે 8ની 10 મિનિટ જાઓ. 10 મિનિટનું ગણિત રાખ્યું સાહેબ. એ દાદા ભગવાનનું ગણિત, પણ એ વિતરાગોનું. દાદા ભગવાનને વિતરાગતામાં કશો ભેદ નહીં મળે. કોઈ ભેદ નહીં સાહેબ. સાહેબ નહીં, આ ગણિત આપણું. અને પછી ત્યાંથી આગળ જઈને વચમાં એમને પછી આપ્યું નથી દાદાએ. પછી તમારે જવું હોય તો તમારે 50 મિનિટ જોઈએ, પણ દાદાએ પછી કલાક કરી નાખ્યો એનો. તો પણ 50 રાખ્યું, 50 મિનિટ રાખી જાડી. બહુ જાડી કરીને કલાક કરી નહીં યોગેશભાઈ? કલાક કરી કે 50 કરી? 50 મિનિટ. આ 50 મિનિટનું આપણું. એટલે સાહેબને કહું છું એ 50 મિનિટ સત્સંગ કરીએ. તો અમારા આપતા પુત્ર કમલેશાનંદજી પૂછે છે આ પદમાંથી કે સૂક્ષ્મ સરસ્વતી પ્રગટ સરસ્વતી, સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી સૂક્ષ્મતમ જરૂર થશે, કલમ શાહી પત્ર વિના ઉપાંગો અભેદ યજ્ઞ. એટલે કે છે એ બધું એમાં જ આવી ગયું. એટલે હવે આપણી સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી એટલે શું કે આપણે આ બે દ્રષ્ટિથી જે છીએ, વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિથી, એમાં વ્યવહાર દ્રષ્ટિથી બહારથી બોલતા બંધ થઈ ગયા હોય તે પણ હવે અંદરથી બોલવાનું ચાલુ રહ્યું છે, તો બંધ થાય એવું નથી કોઈનું.
એટલે અંદરનું બોલવાનું સરસ્વતી દેવીની અમાન્ય રાખે, જે દેવી આગળ અંદર પ્રગટ થઈ ગયેલી છે એમની અમાન્ય રાખે, એટલે એમને અમાન્ય સ્વરૂપે એ અંદર બોલવાના સ્વરૂપે પણ પછી લબલબ કર્યા ના કરે. એટલે એની આદત તો રહી અંદર, પણ એ આદત ધીમે ધીમે શમતી જાય. શું થાય? કારણ કે પેલા દેવી છે ને સરસ્વતી દેવીજી પ્રગટ, એ કયા પ્રગટ? કે રિયલ વ્યૂ પોઈન્ટ વાળા. કેવા? હવે રિયલ વ્યૂ પોઈન્ટ વાળા એમ તો આમ કઈ એમની જોડે એ ગમે તેટલા ઝીણા સુરથી સંવાદ કરતા હોય અંદર, આપણા કવિઓ બધા સંવાદ કે છે એને, એને સંવાદમાં લઈ જાય છે કે એને વિવાદમાં નથી લઈ જતા. ના સાહેબ, એ તો બહુ ડાયા છે ને, રૂપારું કરે બધું. કવિઓ લેખકો બહુ ડાયા છે, રૂપારું બધું કરે આપણે. પરંતુ પેલા પ્રગટ સરસ્વતી આગળ તો એ બધો વિવાદ જ છે, પરંતુ એની આબરૂ લેવા નથી. એમની આગળ આબરૂ ના લે, એટલે એ ધીમે રહીને પણ એમની પોતાની નિરક્ષર વાણીમાં એટલે સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી કહી. નિરક્ષર વાણી, એમાં શબ્દ ના હોય, અને અંદરની પેલી બોલાતી વાણીમાં શબ્દ તો રહેવાના જ. એ શબ્દ રહ્યા વગર ચાલે ખરા? એ ના છોડે કોઈને. પણ પેલા પ્રગટ સરસ્વતી દેવી એવા ના હોય કઈ. એ તો સરસ્વતી દેવી સાક્ષાત, સાક્ષાત સરસ્વતી. એટલે એ શબ્દથી ના હોય, એટલે એમને સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી કહી. એટલે એમને રિયલ વ્યૂ પોઈન્ટથી છીએ આપણે, એટલે એ રિયલ વ્યૂ પોઈન્ટથી એ સંવાદ હોય તોય પણ એ ભલે વિવાદ સ્વરૂપ એમને ના રાખે તો પણ એમને શમન થતા જાય એવી રીતે રહે, અને એમનું પણ આબરૂ સચવાય. અને આ એમનું પોતાનું સંપૂર્ણ સંયમ વાળી મર્યાદામાં છે. પોતે સરસ્વતી છે ને, પોતે જાતે સ્વયં સરસ્વતી છે, એટલે એમની આ સંયમતા, સંયમિત સ્વભાવથી આ પેલા ક્ષમતા જાય છે અંદર, સંવાદ બધો ક્ષમતો જાય છે. સાહેબ સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી એનો પ્રભાવ, અને એ પછી સૂક્ષ્મતમ થાય છે. એટલે પછી પેલા સમન થઈ ગયું, એટલે ના રહ્યું, એટલે એકલા જે સરસ્વતી દેવી પડ્યા, એટલે સૂક્ષ્મતમ થયા. એટલે તમારી બુદ્ધિ નહીં પહોંચી વરે સાહેબ, તમારી જૈન બુદ્ધિ કામ નહીં કરે ત્યાં. તમે સમજવા જાઓ છો, પણ બહુ તમારે સમજવું. શાસ્ત્રો બહુ ભણ્યા છો ને, નહીં ચાલે. દાદાએ કહ્યું સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બોલવાથી એ શબ્દોથી નહીં પકડાય તમને. સ્થૂળ સૂક્ષ્મ તો બહુ બધી મોટી વાતો છે. એક એક સ્ટેશનને એક એક એના બધા બહુ આગળ. ઘણું છે બધું. હજુ તો સૂક્ષ્મમાં એ શું કહીએ આવે, છતાં મહાત્માઓને સૂક્ષ્મ સ્થૂળ ભૂલો
ઓછી થતી જાય છે તો આપણે સમજી શકીએ, છતાં છે એ પણ તમે નકારી શકશો નહીં કોઈ. એટલે આપણે બધા જ, તમે હું કહું છું એટલે હું મારી જાતને કોઈ એવું નથી કહેતો. જોજો તમે, આપણે પોતે પોતાનો માપ કાઢી જોઈએ તો વધારે સમજાશે કે નકારી નહીં શકાય. પરંતુ એ એવા લેવલ ઉપરની છે કે બહાર એ કોઈને કંઈ નુકસાન કરે એવી નથી, કોઈને ન કરે. અને પોતાને માટે પણ એ લગભગ હવે આવીને જતી રહે આમ એ ટાઈપની છે, એવું નથી રહ્યું. એમાં ટીકા સ્વરૂપ ના રહ્યું હોય. એટલે મોટા ભાગે આટલી બધી તો પ્રગતિ થયેલી જ છે મહાત્માઓમાં, જરૂર થયેલી છે સ્થૂળમાં. પણ સૂક્ષ્મમાં પ્રગતિ બેસવું એ સહેલું નથી. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું, સૂક્ષ્મમાં જવું, આ સૂક્ષ્મમાં જવું એમાં મુશ્કેલી છે. સૂક્ષ્મમાં જવું એટલે પોતે એક નંબરની ફાઇલ સાથે સીધા વ્યવહારમાં આવવું, એક નંબરની ફાઇલ સાથે ડિરેક્ટ વ્યવહારમાં રહેવું. અને એ વ્યવહારમાં રહેવા માટે એક નંબરની ફાઇલ બધા વ્યવહારોમાં હોય છતાં પણ કોઈ પણ પ્રકારનો બાહ્ય વ્યવહાર એને પોતે એક નંબરની ફાઇલના વ્યવહારમાં રહે, એનામાં બહારનો કોઈ પણ વ્યવહાર એને અવરોધ ના કરી શકે, કોઈ પણ પ્રકારનો. એ વ્યવહારની હાજરી હોય, હસ્તી હોય, બધે જ પ્રકાર હોય છતાં પણ એને નહીં કરી શકે. બોલો, એના પ્રકારો હોય, બધું જ હોય, પણ એક નંબર જોડે બરોબર એના ફોકસમાંથી એ નહીં જાય. એક નંબર આમ રહે તારે મજા આવે, તારે એ આવશે. સૂક્ષ્મમાં એ લેવલોમાં જઈ શકાશે નહીં. તો સૂક્ષ્મ લેવલમાં જઈ શકાય એવું નથી. એમાંય નહીં ગયા હોય એવું નથી કહેતો, પણ એ પ્રવેશ કરતા કરતા હજુ આ બધા સ્વાદ બાકી રહી ગયા છે એટલે એ બાજુ રહ્યા કરીએ છીએ. પેલી બાજુ બહુ મજા છે, આવે એવી છે, તો પણ આ છૂટતું નથી, છૂટતું નથી. સ્થૂળ બાજુ છૂટતી નથી. હજુ સ્થૂળનો પક્ષ છૂટતો નથી. સૂક્ષ્મની મજા છે છતાં પણ છૂટે એવો નથી. બોલો, આવી વાતો છે. તો પછી સૂક્ષ્મતરની કઈ વાતો છોડી દો ને. હવે સૂક્ષ્મતમ જરૂર થશે અને વાત છોડી દો, ત્યાં બંધ કરી દો. કલમશાહી પત્ર વિના બધું શું પણ આવે તમારે? કલમશાહી કઈ પત્ર વિના બધું એમ ને એમ પડ્યા રહ્યા છીએ. અને ઉપાંગો શું? ઉપને અંગ, ઉપને અંગ. હજુ અંગમાં હજુ અંગનું ઠેકાણું નથી. ઉપના ક્યાં વાત કરો છો તમે? છોડી દો ને વાતો. અભેદ યજ્ઞ કવિરાજે શાસ્ત્રનો શબ્દ ફરી લખી નાખ્યો છે. શાસ્ત્રનો શબ્દ લખી નાખ્યો છે અંદર. ઉપાંગો અભેદ યજ્ઞ. એમાં જો ટૂંકામાં સમજી જેવું હોય તો પોતાના ડિસ્ચાર્જના ભાગનું, પૂતગલમાંનું મારાપણું કોઈ પણ પ્રકારે એમાં આપણું અંદર એમાં આપણે નાહીએ તે અભેદ યજ્ઞ. એને આગળ ઉપાંગ એટલે સમજી લેજો ટૂંકમાં. એટલે પોતાપણું ટૂંકમાં સમજી લો ને. હવે સમજી ગયા? લો આગળ બીજું બોલો, શું વાત છે બીજી? કહો, તમારે કોઈને વાત કરવાની છે? સંધ્યા, શું છે તમારે? મોટેથી બોલજો, બોલો. એ જે બોલે તે પાસ ઓન કરો. એ બોલશે પાસ ઓન કરો.
ત્યાંથી આવવા દો ને આવે. એ તો એવું છે કે હું મારે સીધું અહીંયા આવ્યા વગર મને પોસાય નહીં, મને ડિરેક્ટ મારે વચમાં કમિશન બધું કોઈ ના જતું રહેવું જોઈએ. કોઈને કમિશન જવા દેવા નથી. હે અમારા પંડ્યા સાહેબના છે ને, કોઈને કમિશન આપો એવા નથી નહીં. કમિશન કઈથી આલું કે છે વધારી આ બધું તમે ખરા છો ને. આ તો બધું આખી ચોપડી લખી નાખી તમે તો. આ તો ભજનની ચોપડી લખી નાખી. હા તો મને છાત્રી વેલી જપ લખ્યા છે દાદા. હે જપ અસીમ જજે કરો ના તારે ઓમ ઓમ પછી છે ને તે મોડેથી ઓમ સોમેશ્વરાય નમઃ દાદાજીને બસ બસ આ લખ્યા છે અને બીજા મોડેથી 1.25 લાખ મંત્ર કર્યા એમ દાદાજી તમારા ચોક્કસ જાઓ જાઓ સ્વીકારીએ ચોક્કસ એટલા માટે આપણે મૂકી દઈશું. હા ભગવાન આગળ જ જરૂર. હા સાહેબ જરૂર ચોક્કસ. બહુ સરસ. હવે એક સત્સંગ આપણો સંધ્યા સાહેબ કહે છે પેલો બાબો આવવાનો છે ને એક સત્સંગ રાખી લઈએ. કયો બાબુ? ફરી ડૉક્ટરને ત્યાંથી છું હું મને ખબર એ બાબો આફ્રિકાથી હા 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 તે હવે આવવાનો છે ને તો એમ કે દાદાજીનો સત્સંગ ક્યારે આવવાનો? નવરાત્રિનો સારું સત્સંગ રાખવો છે સત્સંગ રાખશે. તો એક દિવસ નક્કી કરજો. હા એટલે પણ તમને એ તો પંડ્યા સાહેબ કે તે હા એટલે નહીં પંડ્યા સાહેબ તમે નક્કી કરજો. એ કે હા એટલે દાદાજી તમને એટલે જ મળું. એમને હક છે ને? હા તારે કરો ને કે હક એમનો કે જરૂર એમનો જ રજા છે. એમનું ચાલે? એમનું ચાલે ના તો કોનું ચાલે દાદાજી દીકરીનું ચાલે? હા, જાઓ ધીમે ધીમે જાઓ. ડોક્ટર આવ્યા છે પણ હવે તમને મળવા માટે જ કાચા આવ્યા છે. બાકી છે કઈ છે ક્યાં બેઠા છે? આગળ બેઠા. પેલી પાછળ પછી છે. મળીશું ડોક્ટર. જતા હમણાં જતા મળું છું. સાહેબ લેજો. આપણે જગદીશભાઈ આ મંદિરમાં જપ છે બધા અંદર પછી કરીએ. હા જપ છે બધા રાખી મૂકજો. તું હા अरे पुष्पा जी अरे बाप रे क्या करती है आप ऑफिस में बैठे हैं वो घर बैठे काम करती है वो तीरथ में मदद करता है कि नहीं? तीरथ हेल्प में आता है तीरथ? आप पुष्पा बहन खड़े हो जाइए. हमारे उत्तम जी के पुष्पा बहन है, उन्होंने ये भेजा है आज के जन्मदिन के अवसर पर पुष्पा बहन मेहता ने हैप्पी बर्थडे कनु दादाजी. जन्मे પછી મરે ભૂલાય વાસ્તવિકતા જીવનની. જીવતર જીવી જાણે તેની બોધાય સ્વજીવની. જીવતર જીવી જાણે તેની બોધાય સ્વજીવની. સ્વ ડેશ જીવની. લાખો વર્ષે કોક દી કુદરત આશ્ચર્ય જ સર્જન તે. લાખો વર્ષે કોક દી કુદરત આશ્ચર્ય જ સર્જન તે. કડી કાળે જ્ઞાની પુરુષ કડી કાળે જ્ઞાની પુરુષ જગ કલ્યાણે અવતરંતે. જગ કલ્યાણે અવતરંતે.
આજે સંભવામી યુગે યુગે, આજે સંભવામી યુગે યુગે નો કોલ લેવા ચાહું છું. આજે સંભવામી યુગે યુગે નો કોલ લેવા ચાહું છું. તે નિભાવવાનો ભાર આપને માથે મૂકી જાઉં છું. તે નિભાવવાનો ભાર આપને માથે મૂકી જાઉં છું. અમારે સર અમે રાખી રાખો તો શ્વાસો શ્વાસે વિજ્ઞાન વ્યાપો એવા આશીષ માગું છું. શ્વાસો શ્વાસે વિજ્ઞાન વ્યાપો એવા આશીષ માગું છું. જુગ જુગ જીઓ જાજી ખમ્મા ચરણ ચૂમી જાઉં છું. જુગ જુગ જીઓ જાજી ખમ્મા ચરણ ચૂમી જાઉં છું. જન્મે પછી મરે ભૂલાય વાસ્તવિકતા જીવનની. જીવતર જીવી જાણે તેની બોધાય સ્વજીવની. બહુ સારું લખ્યું છે. ભૂલું છું અને અંદર બધા પદો બહુ સરસ લખ્યા. બહુ મોટું પદ છે એટલે અમારા યોગેશાનંદજી બોલે તારે કામ આ લાગ્યા હતો. લો આપ કરો. મહા ઉપકારી વિપરીત સંયોગ. મહા ઉપકારી વિપરીત સંયોગ. મહા ઉપકારી વિપરીત સંયોગ. મહા ઉપકારી વિપરીત સંયોગ. આત્મા અનાત્મા ભિન્ન જ વર્તાતે. આત્મા અનાત્મા ભિન્ન જ વર્તાતે. નિમિત્ત निर्दोष मेरा ही कर्मोदय. निमित्त निर्दोष मेरा ही कर्मोदय. निमित्त निर्दोष मेरा ही कर्मोदय. निमित्त निर्दोष मेरा ही कर्मोदय. बाकी जतरिया ई समझ से होते. बाकी जतरिया समझ से होते. हे जगत तो अपने स्वभाव में. हे जगत तो अपने स्वभाव में. जैसा दिया वैसा ही मिलता. जैसा है दिया वैसा ही मिलता. समझ न आएगी अटपटी कर्म गुण. समझ न आएगी अटपटी कर्म गुण. अक्रम तो कहता जो भुगते उसी की भूल. अक्रम तो कहता जो उसी की भूल. अगर न चाले लेंदे न फॉरवर्ड. अगर न चाहो लेंदे न फॉरवर्ड. हिसाब विज्ञान से निपटाना होगा. हिसाब विज्ञान से निपटाना होगा. हिसाब विज्ञान से निपटाना होगा. हिसाब विज्ञान से प्रसादी ले जाओ. निपटाना होगा. अंधा अहंकार मिथ्यात्व छाड़ी. अहंकार मिथ्यात्व छाड़ी. जहाँ से छूटना वही पर टकराते. जहाँ से छूटना
तब हाथ लगता नवनीत तत्व साथ तब हाथ लगता अनुकूल संयोग देवा का विटामिन संयोग लावे परम तत्व शरणा शुद्ध उपयोगी शरणा टाले वैभव मरणा शुद्ध उपयोगी शरणा टाळे भव मरणा ज्ञानी चरणे हो सर्व संयोग अर्पण ज्ञानी चरणे हो सर्व संयोग अर्पण केवल स्वरूप प्राप्ते अयोग सिद्ध पद केवल स्वरूप प्राप्ते अयोग सिद्ध पद संयोग और आत्मा दो ही चीज जगत में संयोग और आत्मा दो ही चीज जगत में संयोग विनाशी आत्मा अविनाशी संयोग विनाशी आत्मा विनाशी जब तक न होती स्वसती पहचान जब तक न होती संसती पहचान संयोगों में जीव होता तब तक एकाकार संयोगों में जीव होता तब तक एकाकार त्रियोगी कारावास बंदीवान परमात्मा त्रियोगी कारावास बंदीवान परमात्मा अलग दिखा दे ज्ञानी आत्मा अनात्मा अलग दिखा दे ज्ञानी आत्मा अनात्मा मैं शाश्वत आत्मा संयोग पर पराधीन मैं शाश्वत आत्मा संयोग पर पराधीन वैज्ञानिक वेद प्रयोग अंतिम मुक्ति धारणा वैज्ञानिक भेद प्रयोग अंतिम मुक्ति धारणा સમીરનો જવાબ મળી ગયો આડાઈનો અર્થ સમજાવો અને તે માટે આજે પુરુષાર્થમાં કેવી રીતે રહેવું. ડિસ્ચાર્જ પોતાપણામાં આપણે ના રહીએ, જે આપે કહ્યું તેની એક્ઝેક્ટ સમજ શું તે આપો. ડિસ્ચાર્જ પોતાપણામાં આપણે ના રહીએ એટલે શું, અને આજ્ઞાએશ ધર્મ આજ્ઞાએશ તપ કેવી રીતે સમજાવો. એટલે આ તો કહેવું પડે, ત્યાં કહ્યું તો ખરું. અને આમાં કેવળ નિજ સ્વરૂપમ સ્થિરક 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 શ્રુતાગમ સીજાઓ શ્રુતાગમ 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 સીજાઓ. આવી ગયો જવાબ. જાઓ હવે આમનું પછી ધીમે રહીને જુઓ, કશું નહીં થાય. આ તો જરાક સમી જશે, થોડા ગભરાય નહીં તો સમી જશે. મૂંઝાવ નહીં, આ તો મજબૂત છે ને આપણું. ડોક્ટર સાહેબ